આજ રોજ નેશનલ હ્યુમન રાઇટ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસની ઓફિસ ગોત્રી વિસ્તારમાં વેલેન્સિયા એપાર્ટમેન્ટ 17 નંબર શોપમાં શુભારંભ થયો છે. અને અત્યાર સુધી લોકોનો જે ભ્રષ્ટાચાર ને શોષણ ને દહેજ પ્રથા એ બધાથી જે લોકો ત્રસ્ત છે એમને ન્યાય મળે, એમનું કલ્યાણ થાય, એમના જે પ્રોબ્લેમ છે એમનું સોલ્યુશન મળે એ હેતુથી અમે આજે આનું શાખાનો શુભારંભ કરીએ છીએ. અને જેમ બને એમ અમારી સાથે સંસ્થામાં લોકો જોડાય અને જેમના પણ આજુબાજુના લોકોમાં જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળે, એમને જે સંસ્થાઓ વતી સરકાર વતી જે પ્રોગ્રામો ચાલે છે, સારામાં સારી સ્કીમો ચાલે છે, એ સ્કીમોની એમને જાણકારી મળે, લોકોને એનો ફાયદો થાય અને એમનું કલ્યાણ થાય એ હેતુથી આ સંસ્થા ચાલુ કરવામાં આવી છે. અને અમે જેમ બને એમ બધાને સંતુષ્ટ કરવાનું, એમનો જે કાર્ય છે એમનું કાર્યને શુભ ફળ મળે એ દૃષ્ટિથી કામ કરીશું એવી કામના કરીએ છીએ. મારું નામ અશોક પવાર, નેશનલ પ્રેસિડેન્ટ એન્ડ ફાઉન્ડર ઓફ ધીસ ઓર્ગેનાઇઝેશન. જય શ્રી કૃષ્ણ. સર્વપ્રથમ બધાને જય માતાજી. નવરાત્રનો પર્વ ચાલે છે, ખૂબ સારામાં સારા દિવસો ચાલે છે. એવા દિવસોની અંદર અસત્ય પર જે સત્યનો વિજય થવાનો જે પર્વ આવી રહ્યો છે. અત્યારે તમે જુઓ કે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર, બધી જગ્યાએ લાલચ આપી અને કોઈ પણ પ્રકારે પૈસા વગર કોઈ કામ થતું નથી. અને ગરીબ માણસ આમાંથી કેવી રીતે બચે, લોકોનું શોષણ થાય છે. તો એ શોષણની વિરુદ્ધ જેવી રીતે જગતજનની જગદંબાએ મહિષાસુર મર્દિનીનું રૂપ ધારણ કર્યું હતું, એવી રીતે અમારે આ અશોકભાઈ અને એમની ટીમે ખૂબ સુંદર એવી આ હ્યુમન રાઇટ્સની ઓફિસ ખોલી છે કે અહીંયા માનવ અધિકારનું પૂર્ણ નોલેજ મળે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં તમે અવાજ ઉઠાવી શકો. તો આ શુભ પ્રસંગે હું એમને ખૂબ શુભકામનાઓ આપું છું અને માતાજીને પ્રાર્થના કરીએ કે એમનું આ કાર્ય જે છે એના દ્વારા સારામાં સારી સેવા થાય. હું તો એમને વર્ષોથી ઓળખું છું અને વર્ષોથી આવા સેવાના કાર્યમાં જોડાઈને રહ્યા છે. તો એ ખૂબ સારું કામ કરે છે. તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આ સારા એવા કાર્યની અંદર ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને માં એની બધી મનોકામના પરિપૂર્ણ કરે અને બધાની સેવા થાય, એ હેતુથી શુભકામના છે. બાબુભાઈ પટેલ મારું નામ છે. અહીંયા કાદંજા જ રહું છું અને સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશન સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું. પણ દાદા સાથે પહેલી વખત જોઈન્ટ થયો છું. દાદા પાસે આજે ઉદ્ઘાટન છે, દાદાએ ઇન્વિટેશન આપ્યું તો દાદાના ઇન્વિટેશનમાં હું આવ્યો છું અને દાદાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ કે જે પર્પઝથી ઓફિસ ખોલી છે એના અંદર એ કામયાબ થાય અને ખૂબ આગળ પ્રવૃત્તિ કરે અને આગળ સારી પ્રવૃત્તિ કરે અને લોકોને ન્યાય અપાવવાનું કાર્ય કરે એવી હું એમને હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને એમની સાથે ખભે ખભો મિલાવીને અમે પણ સપોર્ટ કરીશું. મારું નામ આંબલિયા દીપુભાઈ છે. એન્ટીડીએનટીનો ગુજરાતનો પ્રમુખ છું અને માનવ અધિકારમાં ઘણા સમયથી કામ બી કરું છું. સાહેબશ્રીએ કાલે આમંત્રણ આપ્યું મને અને આ કીધું તો મને બહુ ખુશી થઈ, કારણ કે આજે એન્ટીડીએનટીના 40 જાતિના પ્રકારના લોકો છે. 40 જાતિ છે, એમાં કમસે કમ 2.5 થી 3 કરોડ એકલા ગુજરાતમાં જ રહે છે. જેઓ ફૂટપાથ પર રહે છે, મેદાનોમાં રહે છે, આ ગામ પેલા ગામ ફરીને પોતાની રોજીરોટી મેળવે છે. પોલીસ એને ક્યાંય બી બનાવ બન્યો હોય અને એમને ખબર પડે કે એન્ટીડેન્ટી જાતિના છે એટલે ઉઠાવીને લઈ જાય અને મારે. એમના હકનું હોય, સરકાર તરફથી પાસ થયેલું સાહેબ, તો બી એમને નથી આપતા. એવામાં આવા માનવ અધિકારના અધિકારી અને માનવ અધિકારથી માનવને જે સુખનું હનન થાય છે, એના હકનું હનન થાય છે, એનું હકનું એક લીવાલો એને મોંમાં નથી મૂકવા દેતા. એવાના આડે આવા સાહેબ આવે અને એનો હક અપાવે, એ જ માનવ અધિકાર. રોતા કકળતા એમનું અભ્યાસક્રમ, આર્થિક પરિસ્થિતિ, શિક્ષણ પરિસ્થિતિ, સમાજમાં માન ઇજ્જત નહીં, એવા લોકોને જો ગળે લગાડે તો એ ઈશ્વરને એમ લાગે કે મને ગળે લગાડ્યો. આ ભક્તિ ગમે એટલી કરો, પણ જે આત્મારૂપી હરેક માનવના અંદર ઈશ્વરરૂપી આત્મા છે અને એ આત્માને જ આપણે જ્યારે તુચકારીએ, એની ઇજ્જત ના કરીએ, એનું હકનું છીની લઈએ, ત્યારે ભગવાનને લાગે કે મેં આને આટલો માનવ સરસ દેહ શરીર આપ્યું, મારું રૂપ આપ્યું, છતાં મારું અપમાન થાય, મારી જ્ઞાની થાય, મારી બેઇજ્જતી થાય, એવું જીવન જીવી રહ્યો છે માનવી. એવામાં માનવ અધિકાર, એનો અધિકાર આપવા માટે જી જાન લગાડી દે, ગમે તે હદે જઈ શકે અને એને અધિકાર અપાવે એવી શક્તિ
મા ભગવતીના સમયમાં જે આદ્યશક્તિ રૂપી નોરતાની જે અત્યારે પ્રણાલી ચાલે છે અને આ 9 દિવસ સતત તાકાત ભરપૂર હોય દેવી શક્તિ, એવી દેવી શક્તિ આ રાષ્ટ્રીય માનવ અધિકારને મળે એવી શુભકામના. जनरल सेक्रेटरी मराठा पाटील समाज संगठन वडोदरा। सीओ श्री अशोकजी पवार साहेब ने आज जे काम हाथे धर्યું છે એ ખરેખર ઉલ્લેખનીય છે અને આજે સમાજમાં આની બહુ જ જરૂરત છે. હું એમને શુભેચ્છા આપું છું કે આવું અવિરત કાર્ય એમના હાથોથી અવિરત રીતે ચાલતું રહે. મારા સમાજ તરફથી હું અને સમસ્ત સંગઠન તરફથી એમને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.